નમસ્કાર, તમે જોઈ શકો છો હું પહોંચી ગયો છું સુરત ચીકુવાડી પાસે, જ્યાં મેટ્રોનું કામ ચાલુ હતું અને ચાલુ કામે ક્રેન પડી છે. એક ક્રેન એવી હાલતમાં પડી ગઈ છે કે એક મકાન પણ ધરાશાયી કરી નાખ્યું. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પણ જો જાનહાનિ થઈ હોત તો આની પાછળ જવાબદાર કોણ, હું તમને થોડાક વિડીયોઝ બતાવું છું મિત્રો. જુઓ, સુરતમાં મેટ્રો પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું અને જે કામ દરમિયાન આ ક્રેન તૂટી પડી છે અને આ ક્રેનને લીધે આ મકાન ધરાશાયી થઈ ગયું. આનો જવાબદાર કોણ? હવે જ્યારે આ તમામ કામોનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે અધધ પૈસા લઈ ભ્રષ્ટાચાર કરી અને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. આવા કોન્ટ્રાક્ટને લીધે, આવા ભ્રષ્ટાચારને લીધે પબ્લિક આનો ભોગ બને છે. જ્યારે આટલી બધી મોટી ક્રેન તૂટી પડી છે અહીંયા રસ્તા ઉપર, તમે જોઈ શકો છો, અને આ મકાનને ધરાશાયી કરી નાખ્યું છે. હજુ સુધી તો કોઈ જાનહાનિ થઈ હોય એવું જાણવા મળ્યું નથી, પણ કદાચ જો જાનહાનિ થઈ હોત તો આની પાછળ જવાબદાર કોણ? હવે એ માનવું રહ્યું કે શું સરકાર, શું તંત્ર, જે ભ્રષ્ટ સરકાર જે છે, આની ઉપર કોઈ કડક પગલાં લેશે, કોઈ કડક કાર્યવાહી કરશે ખરી, કે માત્ર કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તમામને સજા મળશે, કે કાર્યવાહી ચાલુ છે, આવા બણગાઓ ફૂંકી અને મામલો રફે દફે કરી નાખવામાં આવશે? દર વખતે તો આવું જ બનતું હોય છે, આપણે જોઈએ છીએ. અત્યારે અહીંયા થોડાક મીડિયાના પણ મિત્રો છે અને સ્થાનિક કોર્પોરેટરો પણ પહોંચી ગયા છે, જેમાં ઘણા બધા કોર્પોરેટરો પણ છે. પાયલબેન સાકરિયા છે, કુંદનબેન કોઠિયા છે અને મહેશભાઈ અણગણ તેમજ સ્થાનિક કોર્પોરેટરો છે. ખરેખર આવી બનતી ઘટનાઓ પાછળ આ ભ્રષ્ટ સરકારી અધિકારીઓ, તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ રાજકારણી નેતાઓનો ખૂબ મોટે પાયે હાથ હોય છે. આપ જોઈ શકો છો તમામ વ્યક્તિઓ. આ ક્રેન અહીંયાથી વળી ગઈ છે અને ક્રેન મકાન ઉપર જ તૂટી પડી હતી અને આવડો મોટો લોખંડનો જે રોડ છે એ મકાન ઉપર પડી ગયો છે. ઘણા બધા નેતાઓ આવી ગયા છે. કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે કે તમામ કાર્યવાહીઓ થશે. સુરતના મેયર શ્રી પણ આવી ગયા છે, તમે જોઈ શકો છો. આવી બધી ઘટનાઓ બને એટલે તમામ નેતાઓ, તમામ અધિકારીઓ પહોંચી તો જાય છે, પણ ફરીવાર પાછી આવી ઘટનાઓ બને છે. હવે જોવાનું એ રહ્યું કે મેયરશ્રી હોય કે કોઈ પણ હોય એ આની સામે કેવા એક્શન લે છે, કેવા પગલાં લે છે. આ વિડીયો સૌ પ્રથમ તો ખૂબ શેર કરો. ખરેખર તંત્રએ અને પ્રજાએ ખૂબ જાગવાની જરૂર છે કે આવાને આવા બનાવો બનતા રહે છે. વિકાસના નામે આ સરકાર બહુ મોટા બણગા ફૂંકે છે, બહુ ફાકા ફોજદારી કરે છે, પણ શું આવું બધું થાય ત્યારે સરકાર એની સામે એક્શન લે છે ખરા? અથવા તો જે તે કોન્ટ્રાક્ટરને અને કોન્ટ્રાક્ટરના તમામ પાસાઓ તપાસી અને આવું કામ આપે છે, કે પછી માત્ર ભ્રષ્ટાચાર, ઓળખાણ અને રાજનીતિને લઈ અને પબ્લિકને હેરાન કરવા માટે આવા કામ કરવામાં આવી રહ્યા છે? છેલ્લા 1.5-2 વર્ષથી આનું કામ ચાલી રહ્યું છે. કામ તો થતું નથી, રોડ બી બંધ છે, પણ આવી રીતે તમે જોઈ શકો છો આ મકાન ખરેખર ખબર નહીં કોનું મકાન હોય. એ મકાન એ વ્યક્તિએ બહુ મહેનતથી મકાન બનાવ્યું છે અને કદાચ એવું પણ બની શકે કે એના જીવનની તમામ જે મૂડીઓ હોય એમાં રોકી દીધી હોય, અથવા તો ઉછીના પાછીના લોન કરીને પણ કદાચ બનાવ્યું હોય. એના પર શું વીતતી હશે? સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. આજે તમે જોઈ શકો છો રાજકીય નેતાઓ આટલી બધી મોટી સંખ્યામાં પહોંચી ગયા છે, પણ ખરેખર આ નેતાઓ કરી શું રહ્યા છે? માત્ર ફાકા ફોજદારી, માત્ર કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈને છોડવામાં નહીં આવે એવી વાતો કરી
અને પબ્લિકનું ધ્યાન દોરી ભ્રષ્ટ અને કૌભાંડી ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો એમને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે, જેનો ભોગ અંતે પબ્લિક બને છે. મિત્રો ખૂબ શેર કરજો આ વિડીયો. અને હવે અંતે એ જોવાનું રહ્યું કે આ જાનહાની આ જે ઘટના બની છે એની પાછળ જવાબદાર વ્યક્તિઓને સજા થશે ખરેખર કે નહીં. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.